અમેરિકાના બોમ્બમારા બાદ ઈરાને ઇઝરાયલના ઘણા શહેરો પર હુમલો કરતા તબાહી મચાવવાનું શરૂ કર્યું છે. તેલ અવીવ, હાઇફા સહિત ઘણા શહેરોમાં સાયરન સંભળાઈ રહ્યા છે અને ઈરાની મિસાઇલના હુમલા બાદના દ્રશ્યો સામે આવવા લાગ્યા છે. ઇઝરાયલના મોટાભાગના શહેરોમાં એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ઇઝરાયેલી સેનાએ કહ્યું છે કે ઈરાને ઇઝરાયલ સામે બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા છે. આઈડીએફે જણાવ્યું હતું કે થોડા સમય પહેલા ઈરાન તરફથી ઇઝરાયલ પર ઝુકાયેલી મિસાઇલોને ઇન્ટરસેપ્ટ કર્યા બાદ ઇઝરાયલના ઘણા વિસ્તારોમાં સાયરન વાગ્યા હતા. લોકોને હોમ ફ્રન્ટ કમાન્ડની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવે છે. અમેરિકા દ્વારા બંકર બસ્ટર બોમ્બ ઝીકીને ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવાયા બાદ ઈરાને હવે વળતો પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. ઈરાને ઇઝરાયલના હાઇફા અને તેલ અવીવ શહેરમાં મિસાઇલ ઝીકી હતી, જેના વિડીયો સામે આવતા શહેરમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.